ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ટોપિક છે વમન કર્મ. તો વમન કર્મ એ પંચકર્મની મેજર પ્રોસિજર છે અને વમન જે છે કફ દોષ માટે બેસ્ટ છે. અને વસંત ઋતુમાં જ્યારે કફનો પ્રકોપ થાય છે ત્યારે આ વમનની અંદર કરવામાં આવે છે કે જેના દ્વારા મુખ મારફતે દોષોને બહાર કાઢવામાં આવે છે. કોષ્ઠમાં રહેલા દોષો છે કે જે શાખામાંથી કોષ્ઠમાં લાવવામાં આવે છે સ્નેહસુદન દ્વારા, અને ત્યારબાદ એને શું કરવામાં આવે છે, કોષ્ઠમાંથી મુખમાર્ગ મારફતે જેને બહાર કાઢવાના છે એને વમન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો એની નિરુક્તિ શું? એની નિરુક્તિ છે વમ ઉદ્ગારે. ઉદ્ગાર એટલે કે શું? ઉપરની તરફ ઉદાન વાયુનું જે છે મેઇન કાર્ય છે વમનની અંદર. તો કે ઉદ્ગાર, ગિવિંગ આઉટ, સ્ટ્રીમિંગ આઉટ, જે બહાર આવવાની જે પ્રોસેસ છે વમ ઉલટી, એની અંદર ઉદ્ગાર જે છે બહુ અગત્યનો છે. તો કે જે ઉદ્ગાર છે વમ યક્ષેત વમતી અવમિત. તો કે જ્યારે યક્ષેત જે છે વમને લાગે છે ત્યારે વમન શબ્દ બને છે. વમનો મતલબ ઉદ્ગાર, ગિવિંગ આઉટ, ઉઝિંગ આઉટ, સ્ટ્રીમિંગ, ઇરેક્ટેશન, ઇકો, હિઝિંગ સાઉન્ડ, આ બધું થાય. વમનના બીજા ઘણા બધા અર્થ છે કે મર્દન છે, છર્દન છે, નિસારણ છે અને સ્વર્ગ અભિષ્યન છે. વમી છે, વમથું છે. વમી શબ્દ એ પણ વમ ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો મતલબ પણ શું થાય? નોઝિયા અને વોમિટિંગ. વમથું શબ્દ પણ એ જ રીતનો છે કે જેનો મતલબ થાય નોઝિયા, કફ, વોટર ઇજેક્ટેડ ફ્રોમ ધ એલિફન્ટ ટ્રંક. એલિફન્ટ ટ્રંકમાંથી શું થાય? વોટર ઇજેક્ટેડ થાય, એને વમથું કહેવામાં આવે છે. હવે વાત કરવી છે આપણે ડેફિનેશન. તત્ર દોષ હરણમ ઉધ્વ ભાગમ વમનમ શંકિકમ. કે જે ઉપરના દોષોને જે સ્ત્રોતસો છે કે જે છાતીનો ભાગ છે, જે ઉરહ ભાગ છે, જે ઉપરના જે કોષ્ઠ છે બધા ઉરહ ભાગની અંદર રહેલા, અથવા તો ઉપરનો જે શરીરના 3 ભાગ છે, ઉધ્વ, મધ્ય અને અધર ભાગ, તો એની અંદર ઉપરના ઉધ્વ ભાગમાં રહેલા દોષોનું શું કરે છે? હરણ કરે છે, કે જેને બહાર કાઢે છે. એને શું કહે છે? વમન કહે છે. ચક્રપાણી શું કહે છે? ઉધ્વ ભાગને ઉધ્વ મુખ પણ કહે છે. એટલે કે એવું કહે કે તેમાં શું થાય છે? દોષનું હરણ ઉર્ધ્વ ભાગથી થાય છે, એટલે કે મુખમાંથી થાય છે, દોષો નીકળે છે, તો એને શું કહેવાય? વમન કહેવાય. અને કેટલાક આચાર્ય એવું કે જે ઉધ્વ ભાગ છે, ઉરહ ભાગ, અથવા ઉધ્વ મધ્ય અને અધર ભાગ છે, એમાં ઉધ્વ ભાગથી દોષોને જે નીકાળે છે તો એ છે વમન. સારંદ કહે છે કે અપક્વમ પિત્ત શ્લેષ્માણમ બલાદ ઉધ્વમ નયેત. એટલે કે જે અપક્વ રહી ગયેલું પિત્ત અને કફ છે એને બળપૂર્વક જે છે ઉપરની તરફના સ્ત્રોતસો દ્વારા જે બહાર નીકાળવાની પ્રક્રિયા છે એને શું કહેવાય છે? વમન કહેવામાં આવે છે. આની અંદર શું છે? બળનો પ્રયોગ થાય. આપણે જોર કરવું પડે તો જ ઉલટી થાય. તો અપક્વ રહેલા જે પિત્ત અને કફ છે એને બળપૂર્વક ઉપરના સ્ત્રોતસોમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા એટલે શું છે? વમન પ્રક્રિયા છે. એના સિનોનિમ શું છે? વમથું, વમનમ, વાંતિ, ઉદ્ગીરણમ, વામી, ઉલ્લેખન, પ્રછર્દિક, છર્દી. તો આ બધા શું છે? એના સિનોનિમ્સ છે. નેક્સ્ટ લેક્ચરની અંદર એની યુટિલિટી વિશે વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.